ફિઝિક્સ ચેપ્ટર 7 ઓલ્ટરનેટિંગ કરંટના આ ત્રીજા લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથ માટે આપણે પ્રવાહ અને વોલ્ટેજના સૂત્ર પરથી ફેઝર ડાયાગ્રામ વિશે ચર્ચા કરી હતી. બરાબર, તો આપણે ફરીથી યાદ કરી લઈએ. ફેઝર ડાયાગ્રામ શું દર્શાવે? તો આપણે એમ કહેતા હતા કે જ્યારે પરિપથમાં એસી વોલ્ટેજ સપ્લાય સાથે પરિપથમાં ઇન્ડક્ટર જોડવામાં આવે, કેપેસિટર જોડવામાં આવે અથવા તો અવરોધ જોડવામાં આવે તો આ દરેક કિસ્સામાં V અને I એટલે કે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા સંબંધ દર્શાવવા માટે જે રીત છે એને કહેતા હતા આપણે ફેઝરની રીત, અને એના પછી આપણે જે ડાયાગ્રામ હતો તો આલેખ દોરતા હતા એને કહેતા હતા આપણે ફેઝર ડાયાગ્રામ. બરાબર, તો લાસ્ટ લેક્ચરમાં આપણે થિયરી સમજ્યા હતા માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથ માટે ફેઝર ડાયાગ્રામ વિશે ચર્ચા કરી હતી. હવે ઇન્ડક્ટરનો જ પ્રશ્ન છે, કન્ટિન્યુ એમાંનો જ પ્રશ્ન આપણે એને કહી શકીએ. સમજો, આજનો આપણો પહેલો પ્રશ્ન છે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પાવરની ચર્ચા કરો. પ્રશ્ન પહેલા સમજો ખાસ. પ્રશ્ન પ્રમાણે એવો છે માત્ર પરિપથમાં શું હોય? ઇન્ડક્ટર હોય. તો આ પરિસ્થિતિમાં આપણે એના માટે પાવરની ચર્ચા કરવાની છે. તો પ્રશ્ન તમને 2 માર્ક્સમાં પૂછાય, માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથ માટે પાવરની ચર્ચા કરો. ઠીક છે? ઓકે, તો સમજો કે આપણે ગઈ વખતે જે સૂત્ર તારવ્યા હતા એના પરથી આપણે ઇન્ડક્ટર ધરાવતી પરિપથ માટે જે થિયરી હતી એમાં આપણે એવું કીધું હતું કે જો પરિપથમાં માત્ર ઇન્ડક્ટર જોડવામાં આવે તો આ પરિસ્થિતિમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતા કડામાં π/2 જેટલો પાછળ હોય છે. બરાબર, હવે એમાં જ આપણે આગળ વાત કરીએ. સમજો, ઇન્ડક્ટરને મળતો આપણે તત્કાલીન પાવરની વાત કરીએ તો પાવરનું નોર્મલ ઇક્વેશન આપણે શું કહીએ છીએ? P I²R. તો P I²R ઉપરથી આપણે સૂત્ર મેળવી શકીએ P VI. હવે સમજો, જે આપણા માટે એસી સોર્સ છે એના માટે સપ્લાય વોલ્ટેજનું ઇક્વેશન આપણે લખતા હતા V Vm sin omega t. ઓકે, ચલો તો V ની જગ્યાએ આપણે લખી શકીએ Vm sin omega t ઇન્ટુ પ્રવાહનું સૂત્ર. સમજો, પ્રવાહનું સૂત્ર આપણે લખી શકીએ Im sin omega t minus π/2. હવે સમજો આ સૂત્ર ક્યાંથી આવ્યું? તો લાસ્ટ ટાઈમ આપણે જે થિયરી સમજ્યા હતા માત્ર ઇન્ડક્ટર વાળા પરિપથ માટે આપણે એસી વોલ્ટેજને લાગુ પાડીએ તો એ કિસ્સામાં એટલે કે સેકન્ડ લેક્ચરમાં આપણે આ સૂત્ર મેળવ્યું હતું. અહીં આપણે ડાયરેક્ટ લખી દઈએ છીએ. તો ઇન્ડક્ટર માટે આપણે પ્રવાહનું સૂત્ર શું લખી શકીએ? Im sin omega t minus π/2. તો આ છે આપણા માટે વોલ્ટેજનું સૂત્ર, આ છે આપણા માટે પ્રવાહનું સૂત્ર. આપણે લેવો છે પાવર માટે આપણે બંને સાથે બંને પદોને આપણે મલ્ટીપ્લિકેશનમાં લખી શકીએ. ક્લિયર? સાચું. હવે તો આના પરથી આપણે કહેતા હતા કે પ્રવાહ એ વોલ્ટેજ કરતા કડામાં કેટલો π/2 જેટલો કેવો હોય છે? પાછળ હોય છે. -π/2 મળે છે, આપણે કીધું પાછળ હોય છે. સાચું. હવે આ પરિસ્થિતિમાં અહીંયા આપણે તત્કાલીન પાવર શોધવો છે. ઇન્ડક્ટરને મળતો તત્કાલીન પાવર આપણે મેળવવો છે. તો એના માટે આપણે લખી શકીએ સાદુરૂપ છે. આગળ સમજો P Vm sin omega t into Im. હવે સમજો sin θ minus 90 તો આપણે લખી શકીએ minus cos θ. તો એના બધી ઇક્વેશન લખી શકીએ આપણે Im આ પદને આપણે cos ના પદમાં લખવું છે તો લખી શકીએ minus cos omega t. સમજો, થિયરીમાં આપણે ઉલટું કહ્યું. થિયરીમાં આ પદ પહેલા આવતું હતું minus cos omega t, એના પરથી આપણે પદને sin ના પદમાં લખવું હતું માટે આપણે આ ઇક્વેશન લખ્યું હતું sin omega t minus π/2. અહીંયા ઉલટું, જે છેલ્લો જવાબ આવ્યો હતો એના પરથી એના આગળનું પદ આપણે લખીએ છીએ, લખી શકીએ minus cos omega t. ક્લિયર? સાચું. હવે આગળ વધીએ. આ વાત કરીએ આપણે ઇન્ડક્ટરને મળતો તત્કાલીન પાવર P VI. આપણે બે પદોનું અહીંયા મલ્ટીપ્લિકેશન દર્શાવી શકીએ. હવે આપણે એક પૂર્ણ ચક્ર દરમિયાન ઇન્ડક્ટર માટે આપણે સરેરાશ પાવર શોધવો છે. સમજો, એક કમ્પ્લીટ સાયકલ, તો એક કમ્પ્લીટ સાયકલ આપણે કીધું 0 to 2π. બરાબર, એ રીતે આપણે કહી શકીએ એક પૂર્ણ આવર્તકાળ માટે આપણે ઇન્ડક્ટરને મળતો સરેરાશ પાવર શોધવો છે. તો આપણે એની સરેરાશ વેલ્યુ લેવી પડે. તો લખી શકીએ આપણે આ રીતે
સરેરાશ પાવર p બરાબર, ચલો આ પદનો આપણે સરેરાશ લેવાનું, એ પદ આપણે અહીંયા લખી દઈએ તો ઋણ નિશાની માઈનસ આપણે આગળ લખી દઈએ, લખી શકીએ માઈનસ vm into im sin ઓમેગા t cos ઓમેગા t. હવે સમજો મેથ્સમાં આપણે ઇક્વેશન છે, એ ઇક્વેશનના સ્વરૂપમાં લાવવા માટે આપણે શું કરીએ, આ પદને 2 વડે ગુણીએ અને 2 વડે ભાગીએ. સમજો તો લખી શકીએ આપણે પદને માઈનસ vm into im upon 2 into લખી શકીએ આપણે 2 sin omega t into cos omega t. સમજો આપણે અહીંયા શું કર્યું, આ પદને આપણે 2 વડે ગુણતા અને 2 વડે ભાગતા તો આપણને કંઈક આવું સાદું રૂપ મળશે. હવે આ તો મેથ્સમાં ઇક્વેશન છે, 2 sin theta into cos theta, omega t ને તમે theta સમજો અથવા ધારો, લખી શકીએ 2 sin theta into cos theta is equal to sin 2 theta. બરાબર, મેથ્સનું ઇક્વેશન છે sin 2 theta બરાબર 2 sin theta into cos theta. બરાબર છે સર. તો આ પરિસ્થિતિમાં આપણે લખી શકીએ આ પદ તો અચળ છે, સમય સાથે એમાં કોઈ ફેરફાર થતો નથી, માટે એની સરેરાશ વેલ્યુ આપણે કંઈ મળે નહીં. આપણે એ જ પદને બહાર લખી દઈએ છીએ -vm into im upon 2. તો આ પદને આપણે ઇન્ટુ બ્રેકેટ લખી શકીએ sin 2 ઓમેગા t. તો sin 2 થીટા આપણે સૂત્ર અહીંયા એપ્લાય કરીએ છીએ. આને આપણે નામ આપી દઈએ સમીકરણ નંબર 1. ધારો કે સમીકરણ નંબર 1 આ રીતે છે. હવે સમજો આ પદ તો આપણા માટે અચળ છે, એટલે આની આપણે સરેરાશ વેલ્યુ શોધવાની નથી. ઇન્ટુ બ્રેકેટ જે પદ છે એમાં વિધેય છે sin અને સમય આપેલો છે t, એટલે કે આ પદ સમય સાથે શું થાય, બદલાય. એટલે ઇન્ટુ બ્રેકેટ જે પદ છે એની આપણે સરેરાશ વેલ્યુ શોધવી પડે. તો એની સરેરાશ વેલ્યુ શોધવા માટે આપણી પાસે જે ઇક્વેશન હતું ft, યાદ હોય તો ગયા વખત આપણે ઇન્ડક્ટરની થિયરીમાં એપ્લાય કર્યું હતું, ft બરાબર 1/t 0 થી t ft dt બરાબર. હવે સૂત્ર આપણે એપ્લાય કરી ચૂક્યા છીએ એટલે ફરીથી લખવાની જરૂર નથી. તો આપણે અહીંયા ડાયરેક્ટલી એ સૂત્રને અહીંયા એપ્લાય કરીએ, અથવા તમને યાદ ન હોય તો આપણે અહીંયા લખી લઈએ કે સરેરાશ વેલ્યુ શોધવા માટે આપણે આ રીતે લખતા હતા. ધારો કે ft ફંક્શન ઓફ t ટાઈમ વિધેય તરીકે આપણે જો એના માટે એની સરેરાશ વેલ્યુ લેવી હોય એક પૂર્ણ ચક્ર પર, તો આપણે લખતા હતા 1/t સંકલન 0 થી t ft dt બરાબર. તો આ સૂત્ર આપણે ઓલરેડી અગાઉ પણ વાત કરી હતી કે એક પૂર્ણ ચક્ર ઉપર કોઈ પણ વિધેય માટે આપણે જો સરેરાશ વેલ્યુ શોધવી હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. ચલો આ સૂત્ર આપણે કોના માટે એપ્લાય કરવાનું છે, અહીંયા sin 2 ઓમેગા t માટે આપણે એપ્લાય કરવાનું છે, કારણ કે આપણે આ પદનું સરેરાશ મૂલ્ય આપણે શોધવું છે. તો લખી શકીએ આપણે ઇન્ટુ બ્રેકેટ એટલે કે સરેરાશ sin 2 ઓમેગા t is equal to આ સૂત્ર એપ્લાય કરો 1/t સંકલન 0 to t sin 2 ઓમેગા t into dt. હવે 1/t આપણે આગળ લખી દઈએ. હવે sin 2 ઓમેગા t, ચલો t ની સાપેક્ષે સંકલન કરવું છે તો sin નું સંકલન શું થશે, માઈનસ cos, લખી શકીએ આપણે -cos 2 ઓમેગા t. હવે t ની સાપેક્ષે આપણે સંકલન કરીએ છીએ, એની સાથે જે પણ સહગુણક હોય ત્યાં જાય છેદમાં, સંકલનનો રૂલ્સ જ છે, માટે છે કે આપણે upon 2 ઓમેગા લિમિટ 0 to t. ચલો આગળ લખીએ, ઋણ નિશાની આપણે આગળ લાવી દઈએ તો 1 upon આ 2 ઓમેગા ને પણ બહાર લખી દઈએ તો 1/2 ઓમેગા t. ચલો બ્રેકેટની બહાર આપણે આ પદ આવી ગયું. હવે બ્રેકેટમાં શું વધ્યું, cos 2 ઓમેગા t. પહેલા મૂકો અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ, લખી શકીએ આપણે cos 2 into ઓમેગા ની જગ્યાએ આપણે શું લખીએ 2π/t. ચલો સ્મોલ t ની જગ્યાએ અપર લિમિટ કેપિટલ T માઈનસ લોઅર લિમિટ 0, t ની જગ્યાએ 0 મૂકો, આખું પદ શું થઈ જાય 0, લખી શકીએ આપણે cos 0, બીજું પદ શું આવી જશે cos 0. બરાબર સાચું. હવે આગળ પદ m નું એમ જ સમજો, સાદરૂપ જ છે, સંકલનનું સાદરૂપ જ આપણે આગળ આપીએ છીએ એટલે ઈઝીલી તમે સમજી શકો છો. -1/2t ઓમેગા cos, ચલો t કેન્સલ, 2 into 2π cos 4π minus cos 0. cos 4π ની વેલ્યુ 1, cos 0 ની વેલ્યુ પણ 1, 1 minus 1 0. તો કૌંસમાં પદ થઈ ગયું 0, એની સાથે ગુણાકારમાં કોઈ પણ પદ હોય આપણને એનું મૂલ્ય શું મળે 0. એટલે કે આપણે અહીંયા sin 2 ઓમેગા t ની સરેરાશ વેલ્યુ કેટલી થશે 0. ચલો sin 2 ઓમેગા t નું મૂલ્ય આપણને કેટલું મળ્યું અહીંયા 0. તો સમીકરણ 1 માં આપણે અહીંયા જો sin 2 ઓમેગા t નું એવરેજ વેલ્યુ શોધીએ એ આપણે અહીંયા મૂકીએ તો
આ પદ શું થઈ જાય 0, તો કુલ પદ પણ શું થઈ જાય 0. તો આના પરથી આપણે કહી શકીએ કે એક પૂર્ણ ચક્ર દરમિયાન ઇન્ડક્ટરને મળતો સરેરાશ પાવર કેવો હોય છે 0. એટલે કે ઇન્ડક્ટર જ્યારે પરિપથમાં જોડ્યો હોય ત્યારે પાવર કન્ઝમ્પશન આપણે શું કહી શકીએ 0 હોય છે. એવરેજ પાવર કન્ઝમ્પશન આપણે અહીંયા શૂન્ય કહી શકીએ. ક્લિયર? સાચું. હવે તો ગઈ વખત આપણે જે થિયરી સમજ્યા હતા આ એનો જ ભાગ છે એવું પણ આપણે એને કહી શકીએ. સાચું. હવે જઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર. હવેનો જે પ્રશ્ન છે એ ખાસ સમજો. આ પ્રશ્ન આ વર્ષે બોર્ડમાં પૂછાયો તો આપણે ગયા લેક્ચરમાં પણ વાત કરી હતી કે ઇન્ડક્ટર માટે ઇન્ડક્ટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ અને એના પછી આપણે સરેરાશ પાવરની વાત કરીએ તો આ પ્રશ્ન 4 માર્ચમાં માર્ચ 2020 માં પૂછાયો હતો. બરાબર? સાચું. હવે એના જેવો જ એનો હમશકલ બીજો પ્રશ્ન. તો અહીંયા હવે આપણા માટે પ્રશ્ન છે સમજો કેપેસિટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ. તો શબ્દમાં કઈ ફેરફાર થઈ ગયો. ઇન્ડક્ટર ભણ્યા ચેપ્ટર 6 માં, એને લાગુ પાડેલ એસી વોલ્ટેજ ભણ્યા ચેપ્ટર 7 માં. બરાબર? એવી જ રીતે કેપેસિટર ભણ્યા ચેપ્ટર 2 માં. હવે એને શું લાગુ પાડી છે આપણે એસી વોલ્ટેજ. બરાબર? તો એસી વોલ્ટેજ કેપેસિટરને આપણે લાગુ પાડીએ એ ભણીએ છીએ આપણે ચેપ્ટર 7 માં. તો અહીંયા શબ્દ છે આપણા માટે કેપેસિટર. તો કેપેસિટર શું છે, કેવી રચના છે, હવે આપણે વાત કરતા નથી. બરાબર? કારણ કે ચેપ્ટર 2 માં કેપેસિટર વિશે આપણે ડિટેલમાં ભણી ચૂક્યા છીએ. તો ચલો આગળ જ વાત કરીએ, ડાયરેક્ટ સમજો. તો અહીંયા આપણા માટે એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન સાથે પરિપથમાં આપણે શું જોડીએ છીએ કેપેસિટર જોડેલું છે. હવે અહીંયા આપણે કેપેસિટરને શું લાગુ પાડીએ છીએ એસી સપ્લાય વોલ્ટેજ લાગુ પાડીએ છીએ. પરંતુ ધારો કે આપણે એક ડીસી સોર્સ અથવા ડીસી પરિપથ આપણે ધ્યાનમાં લઈએ કે આપણે એક બેટરી ધ્યાનમાં લઈએ. ધારો કે ડીસી સોર્સ આપણે ધ્યાનમાં લઈએ. આ ડીસી પરિપથમાં ડીસી સોર્સ સાથે જ્યારે આપણે કેપેસિટરને જોડીએ છીએ ત્યારે કેપેસિટર શરૂઆતમાં કેવું હોય છે અનચાર્જ, એટલે એના પર કોઈ વિદ્યુત ભાર હોતો નથી. આવા કેપેસિટરને જ્યારે આપણે ડીસી સપ્લાય સાથે જોડવામાં આવે ત્યારે પરિપથમાં વિદ્યુત પ્રવાહનું શું થાય વહન થાય. વિદ્યુત પ્રવાહનું વહન થાય એટલે કે આનો અર્થ શું થાય કે વિદ્યુત ભાર ગતિ કરે છે. તો આ પરિસ્થિતિમાં વિદ્યુત ભારો ગતિ કરે એમ પરિપથમાં કેપેસિટર શું થવાનો પ્રયત્ન કરે છે વિદ્યુત ભારિત થવાની શરૂઆત થાય છે. હવે આ કેપેસિટરની બે પ્લેટો છે એની વચ્ચે ધીમે ધીમે વોલ્ટેજમાં શું થાય વધારો. પીડી શું થાય છે વધે છે, એટલે કે વોલ્ટેજ વધે છે. હવે જેમ જેમ કેપેસિટરની પ્લેટ પર આપણે કહી શકીએ કે વિદ્યુત ભારો સ્ટોર થાય અથવા એનો સંગ્રહ થાય તો એ પરિસ્થિતિમાં વોલ્ટેજ વધે. એના કારણે શું થાય કેપેસિટર શું કરે પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનો શું કરે વિરોધ કરે. અને કોઈ એક સમય એવો આવશે કે જ્યારે કેપેસિટર સંપૂર્ણ વિદ્યુત ભારિત એટલે કે સંપૂર્ણ ચાર્જ થઈ જાય તો એ પરિસ્થિતિમાં પરિપથમાં વહેતા પ્રવાહ ઘટીને શું થઈ જાય શૂન્ય થઈ જાય. પરિપથમાં પછી પ્રવાહનું વહન થતું નથી. કેમ? કારણ કે ડીસી પરિપથમાં જે આપણે કેપેસિટર જોડ્યું હતું એ કેવું થઈ ગયું સંપૂર્ણપણે ચાર્જ ફુલ્લી ચાર્જ થઈ ગયું, સંપૂર્ણ વિદ્યુત ભારિત થઈ ગયું. તો એના પછી પરિપથમાં પ્રવાહનું વહન થતું નથી અને પ્રવાહ ઘટીને શું થઈ જાય પરિપથમાં શૂન્ય થઈ જાય છે. આ કઈ પરિસ્થિતિમાં કેપેસિટર સાથે શું જોડેલું આપણે ડીસી સપ્લાય વોલ્ટેજ જોડેલો હોય એટલે કે ડીસી પરિપથ હોય ત્યારે આ ઘટના બને છે. ક્લિયર? સાચું. હવે વાત કરીએ આપણે એસી પરિપથ માટે. હવે સમજો હવે આપણે વાત શું કરીએ છીએ એસી પરિપથ. એના માટે હવે આપણે આકૃતિ ધ્યાનમાં લઈએ. કહી શકીએ આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન સાથે પરિપથમાં કેપેસિટરને જોડેલું છે. હવે આ પરિસ્થિતિમાં પરિપથમાં પ્રવાહનું વહન થશે. હવે જો એસી સપ્લાય આપણે આપીએ છીએ તો પરિપથમાં વહેતો પ્રવાહ પણ કયો હશે એસી એટલે કે ઓલ્ટરનેટિંગ કરંટ હશે. હવે આપણે જાણીએ છીએ કે ઓલ્ટરનેટિંગ કરંટ એ પોતાની દિશા સમય સાથે શું કરે બદલે, એટલે કે પ્રવાહની દિશા ઉલટાય છે. એક પૂર્ણ ચક્ર દરમિયાન પ્રવાહની દિશા શું થાય સતત ઉલટાય છે. તો આ પરિસ્થિતિમાં કેપેસિટરમાં શું ફેરફાર થાય સમજો. તો ધારો કે પ્રવાહ માટે એક અર્ધ ચક્ર દરમિયાન સમય સાથે આવર્ત રીતે જો કેપેસિટર વિદ્યુત ભારિત થાય ચાર્જ થાય
તો બીજા અર્ધ ચક્ર દરમિયાન કેપેસિટર ફરીથી શું થશે? ડિસ્ચાર્જ થશે. તો આવી સતત પ્રક્રિયા એસી સપ્લાય વોલ્ટેજ જ્યારે કેપેસિટરને આપીએ ત્યારે આપણને આવી ઘટના જોવા મળે. એટલે શું થાય? એસી પરિપથમાં કેપેસિટર એક પૂર્ણ ચક્ર દરમિયાન એક અર્ધ ચક્ર દરમિયાન આવર્ત રીતે સમય સાથે ચાર્જ થાય, તો બીજા અર્ધ ચક્ર દરમિયાન શું થાય? ડિસ્ચાર્જ થાય. તો ચાર્જ ડિસ્ચાર્જ આવી ઘટના આપણને સતત જોવા મળે છે. કયા પરિસ્થિતિમાં? જ્યારે કેપેસિટર આપણે શું લાગુ પાડીએ? એસી વોલ્ટેજ લાગુ પાડીએ ત્યારે. ઓકે, સાચું. હવે આગળ વાત કરીએ. હવે ધારો કે આ પરિસ્થિતિમાં આપણે કોઈ એક પરિસ્થિતિ એવી ધ્યાનમાં લઈએ, ધારો કે આપણે t સમય ધ્યાનમાં લઈએ કે એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન સાથે પરિપથમાં કેપેસિટર જોડેલું હોય. આ પરિસ્થિતિમાં ધારો કે કોઈ t સમયે કેપેસિટર પરનો વિદ્યુતભાર ધારો કે સ્મોલ q છે, આવું આપણે ધારીએ. ધારો કે t સમયે કેપેસિટર પરનો વિદ્યુતભાર કેટલો છે? સ્મોલ q છે. તો આ માટે આપણે બે પ્લેટો વચ્ચે પીડી ની વાત કરીએ અથવા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે કહીએ તો કેપેસિટરની બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લખી શકીએ આપણે v બરાબર q by c. આ પણ ચેપ્ટર 2 માં જ આપણે ભણ્યા હતા. કેપેસિટર માટે આપણે લખતા હતા c બરાબર q by v. એના પરથી આપણે એની વ્યાખ્યા આપતા હતા. તો v અહીંયા શું દર્શાવે? કેપેસિટરની બે પ્લેટો વચ્ચે પીડી એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા તો વોલ્ટેજ. લખી શકીએ આપણે v બરાબર q upon c. હવે સમજો આના બદલે લખી શકીએ આપણે q બરાબર cv. તો આ બધા સૂત્રો તમે જાણો છો, ચેપ્ટર 2 માં આપણે આ બધા સૂત્રો આવી ચૂક્યા છે. સાચું. તો લખી શકીએ આપણે વિદ્યુતભાર q બરાબર cv. હવે સમજો લખી શકીએ આપણે વિદ્યુતભાર q બરાબર કેપેસિટર c અને v ની જગ્યાએ આપણે શું કહી શકીએ? સ્ત્રોત વડે લાગુ પાડેલ એસી વોલ્ટેજ. તો એ કેટલા આપણા માટે? vm sin omega t. લખી શકીએ આપણે v ની જગ્યાએ vm sin omega t. હવે સમજો આપણી પાસે વિદ્યુતભાર q નું મૂલ્ય છે, પરંતુ આ પરિસ્થિતિમાં જ્યારે આપણે એસી સોર્સ સાથે પરિપથમાં કેપેસિટર જોડેલું હોય એ પરિસ્થિતિમાં આપણે પરિપથમાં વહેતો એસી પ્રવાહનું મૂલ્ય શોધવું છે અથવા એસી પ્રવાહ આપણે શોધવો છે. તો આપણી પાસે અહીંયા શું છે? વિદ્યુતભાર q. આપણે શોધવો શું છે? વિદ્યુત પ્રવાહ i. તો આપણે કહી શકીએ વિદ્યુતભારનું સમયની સાપેક્ષે વિકલન કરતા વિદ્યુત પ્રવાહ મળે. કયા ચેપ્ટરમાં? ચેપ્ટર નંબર 3 માં તમે ભણી ચૂક્યા છો. I dq by dt. બરાબર. તો આપણે એ સૂત્રનો અહીંયા ઉપયોગ કરીએ છીએ. તો આપણે વિદ્યુત પ્રવાહ I શોધવો છે, એસી પ્રવાહ આપણે I શોધવો છે. લખી શકીએ આપણે I dq by dt. ચલો d by dt q ની જગ્યાએ આપણે આ ઇક્વેશન મૂકી શકીએ c vm sin omega t. સમજો v શું દર્શાવે? એસી વોલ્ટેજ. સ્ત્રોત માટે એસી વોલ્ટેજ vm sin omega t. તો આવું ઇક્વેશન આપણને મળશે c vm sin omega t. ચલો આગળ લખીએ c vm. આગળ લખી દઈએ sin omega t. તો sin થીટા નું વિકલન cos થીટા. લખી શકીએ આપણે sin omega t નું વિકલન cos omega t. હવે સમજો આપણે વિકલન કોની સાપેક્ષે કર્યું? t ની સાપેક્ષે. એની સાથે ગુણાકારમાં કઈ રાશિ છે? ઓમેગા. એ ક્યાં આવે? અહીંયા ગુણાકારમાં. લખી શકીએ આપણે ઇન્ટુ ઓમેગા. બરાબર. તો વિકલન ખાસ સમજો sin omega t નું વિકલન cos omega t. t ની સાપેક્ષે વિકલન કરીએ છીએ, સહગુણકમાં કઈ રાશિ છે? ઓમેગા. ઇન્ટુ લખી દેવાનું ઓમેગા. આગળ આપણે આ રીતે લખી શકીએ I vm omega into c. તો vm omega into c cos omega t. આ રીતે આપણે પ્રવાહનું સૂત્ર મળશે. આગળ વાત કરીએ. આગળ આપણે આ રીતે લખી શકીએ I vm cos omega t upon 1 upon omega c લખીએ તો પણ આ સૂત્ર સેમ જ છે, એમાં કોઈ જ ફરક પડતો નથી કારણ કે આપણે છેદનો છેદ આન્સર થઈ જશે. બરાબર. હવે પ્રશ્ન થાય કે આવું કેમ કર્યું? 1 upon omega c કેમ લખ્યું? આવો આપણે પ્રશ્ન થાય. તો એ સમજો અહીંયા ખાસ. કેવી રીતે સમજો? આ જે ટર્મ્સ છે અથવા જે પદ છે આપણા માટે 1 upon omega c. તો આ 1 upon omega c પદને કહેવામાં આવે છે xc. હવે xc એટલે શું? તો xc નું નામ છે કેપેસિટિવ રિએક્ટન્સ. xc ને આપણે શું કહીએ છીએ? કેપેસિટિવ રિએક્ટન્સ અથવા એનું બીજું નામ કેપેસિટરનો અસરકારક અવરોધ. બરાબર. આવું જ આપણું સૂત્ર આવ્યું હતું XL. XL omega L. કઈ થિયરીમાં? ઇન્ડક્ટર માટે. તો લેક્ચર નંબર 2 માં આપણે વાત કરી હતી ઇન્ડક્ટર માટે.
અને ઇન્ડક્ટર માટે આપણે ઇક્વેશન આવ્યું તો XL ઓમેગા L. એને આપણે શું કહેતા હતા? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અથવા ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ. એવી જ રીતે આપણા માટે અહીંયા કેપેસિટર માટે આવશે 1/ωc XC. XC ને કહેવામાં આવે છે કેપેસિટિવ રિએક્ટન્સ. તો કેપેસિટિવ રિએક્ટન્સ શું છે? અહીંયા એક પ્રકારનો અવરોધ જ છે. આપણે એને કેપેસિટર માટેનો અવરોધ પણ આપણે કહી શકીએ. બરાબર? સાચું. અવરોધ છે, કેપેસિટિવ રિએક્ટન્સ અવરોધ છે, માટે એનો એકમ શું થશે? ઓમ. એકમ લખી શકીએ આપણે ઓમ. હવે ઓમના નિયમ પરથી આપણે ઇક્વેશન લખતા હતા Im Vm/R. Im Vm/R. બરાબર? આ ઓમનો નિયમનું સૂત્ર જ આપણે કહી શકીએ. તો અહીંયા સમજો. I આપણે લખી શકીએ Vm 1/ωc. એની જગ્યાએ આપણે શું લખી શકીએ? XC. તો Vm 1/ωc ની જગ્યાએ આવી જશે XC, એટલે કે Vm/XC into cos omega t. બરાબર? હવે સમજો Vm/XC. XC શું છે? કેપેસિટર માટેનો અવરોધ. તો અહીંયા અવરોધ જ છે છેદમાં, એની જગ્યાએ આપણે શું લખી શકીએ? Im. તો Vm/XC ની જગ્યાએ આપણે શું લખી શકીએ? Im. તો હવે પછી શું થઈ ગયું? I Im cos omega t. બરાબર? સાચું. તો આપણે મળ્યું પ્રવાહનું સૂત્ર. કેપેસિટર માટે આપણે શોધ્યું આ પ્રવાહનું સૂત્ર I Im cos omega t. પછી આપણે માટે AC સપ્લાય માટે વોલ્ટેજનું સૂત્ર શું હતું? V Vm sin omega t. હવે સમજો I Im cos omega t, V Vm sin omega t. ચલો આ બે પદને અથવા બે સૂત્રને આપણે સરખાવી શકીએ? બોલો હા કે ના? ના. કેમ નથી સરખાવી શકતા? કારણ કે અહીંયા ટર્મ શું છે? ફંક્શન કયું છે? cos. જ્યારે અહીંયા ફંક્શન કયું છે? sin. એનો અર્થ શું થાય કે આપણે પ્રવાહનું જે સૂત્ર છે એને પણ આપણે sin ના પદમાં લખવું પડે. તો cos θ sin 90 plus θ શું થઈ જાય? cos θ. તો આપણે એ સૂત્ર અહીંયા એપ્લાય કરીએ છીએ. તો I Im sin omega t plus pi by 2 sin 90 plus theta is equal to cos theta. બરાબર? તો આ પદને હવે આપણે કોના પદમાં લખ્યું? sin ના પદમાં. હવે તમે કહી શકો સમીકરણ 1 અને સમીકરણ 2. હવે તમે એની કમ્પેર કરી શકો છો, કારણ કે Im Vm sin omega t. હવે પદોની તમે સરખામણી કરી શકો છો. બરાબર? તો અહીંયા તમે સૂત્રો પરથી જોઈ શકો છો કે ધારો કે આપણે બે સૂત્રને સરખાવીએ તો અહીંયા કહી શકીએ આપણે કે પ્રવાહ એ વોલ્ટેજ કરતા કડામાં +π/2. એનો શું થાય? પ્રવાહ એ વોલ્ટેજ કરતા કડામાં π/2 જેટલો કેવો છે? આગળ છે. બરાબર? માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં આપણે શું હતું પદ? અહીંયા -π/2. તો આપણે શું બોલતા હતા કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતા કડામાં π/2 જેટલો પાછળ હોય છે. ચલો કેપેસિટર માટે શું મળ્યું? +π/2. શું કહી શકાય? માત્ર કેપેસિટર ધરાવતા પરિપથ માટે પ્રવાહ એ વોલ્ટેજ કરતા કડામાં π/2 જેટલો આગળ હોય છે. આવું આપણે કહી શકીએ. બરાબર છે? સમજો. જેમ આપણે કહેતા હતા કે શુદ્ધ અવરોધ ધરાવતા પરિપથમાં અવરોધ એ પ્રવાહને નિયંત્રિત અથવા તો સીમિત કરે છે. તો એવી જ રીતે શુદ્ધ કેપેસિટિવ પરિપથ માટે શું કહી શકાય કે કેપેસિટિવ રિએક્ટન્સ છે એ શું છે? એક પ્રકારનો અવરોધ એ પરિપથમાં પ્રવાહને શું કરે? નિયંત્રિત કરે છે અથવા સીમિત કરે છે, એવું આપણે કહી શકીએ. બરાબર? સાચું. હવે વાત કરીએ આપણે ફેઝર ડાયાગ્રામની. તો ફેઝર ડાયાગ્રામ આપણે આ રીતે દર્શાવી શકીએ. સમજો આલેખમાં ઉગમ બિંદુ O ની આસપાસ એક ફેઝર ઘૂમતો સદિશ આપણે આ રીતે દર્શાવેલો છે જે ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. તો આ પરિસ્થિતિમાં ઉગમ બિંદુ O થી આપણે જે અહીંયા બ્લેક લાઈન દર્શાવેલી છે એ શું દર્શાવે છે? આપણા માટે વોલ્ટેજ V. બરાબર? હવે પ્રવાહની વાત કરીએ, પ્રવાહ I ની વાત કરીએ તો સમજો અહીંયા પ્રવાહ I નું સૂત્ર આપણે શું? તો I Im sin omega t plus pi/2. આપણે પ્રારંભિક કન્ડિશન લઈએ 0, તો t ની જગ્યાએ આપણે વેલ્યુ મૂકી દઈએ 0, તો અહીં શું થઈ જાય? sin pi/2. તો sin 90. બરાબર? sin 90 એટલે કે 1. તો એ પરિસ્થિતિમાં પ્રવાહ શું થાય? I Im. એનો શું થાય? પ્રવાહ કેવો મળે? મહત્તમ. તો સમજો જ્યારે t બરાબર 0 હોય તો એ પરિસ્થિતિમાં પ્રવાહનું મૂલ્ય સમીકરણ 1 પરથી કેવું થાય? મહત્તમ. માટે અહીંયા આપણે રેડ લાઈન જો અહીંયાથી બતાવી છે, તો આપણા માટે આ જે રેડ લાઈન છે એ આપણા માટે શું દર્શાવે છે? અહીંયા પ્રવાહ I.
તો અહીંયા આપણને પ્રવાહનું મૂલ્ય કેવું મળશે મહત્તમ હવે જેમ જેમ સમય બદલાય એમ મૂલ્યમાં ઘટાડો થશે પાછો ફરીથી વધારો થશે તો આલેખ કંઈક આપણને આ રીતે જોવા મળશે બરાબર ધારો કે t ની વેલ્યુ મૂકો π/2 બરાબર t ની વેલ્યુ મૂકો π/2 તો એ પરિસ્થિતિમાં પણ આપણને કંઈક મૂલ્ય મળશે તો આ રીતે તમે મૂલ્ય શોધી શકો છો તો અહીંયા આપણે આ રીતે પ્રવાહનું મૂલ્ય દર્શાવી શકીએ છીએ સમજો બંને લાઈન પેરેલલ ઇક્વલ તમે દર્શાવી શકતા નથી બરાબર કારણ કે પ્રવાહનું મૂલ્ય જે મહત્તમ મૂલ્ય હોય એ વોલ્ટેજના મહત્તમ મૂલ્ય જેટલું કદાપી હોઈ શકે નહીં કેમ એ આપણે જાણીએ છીએ Im Vm/R બરાબર એટલે કે પ્રવાહનું જે મહત્તમ મૂલ્ય મળે એ વોલ્ટેજના મહત્તમ મૂલ્ય કરતા કેવું હોય ઓછું કારણ કે ડિવાઇડ બાય શું થાય છે R થાય છે એટલે આલેખમાં ખાસ જોવાનું કે તમે જે પણ લાઈન દોરો છો ધારો કે જો અહીંયા રેડ લાઈન શું દર્શાવે છે પ્રવાહ તો એ લાઈનને મેં આ જે સમક્ષિતિજ અક્ષ છે એના કરતા કેવી બતાવી છે નજીક બતાવી છે જ્યારે વોલ્ટેજનું મૂલ્ય કેવું હોય એની સાપેક્ષમાં વધારે એટલે અહીંયા મેં નીચે દર્શાવેલી છે તો આ બધું તમે ફેઝર ડાયાગ્રામ જ્યારે દોરો ત્યારે ખાસ ધ્યાન આપશો બરાબર બંને પેરેલલ ઇક્વલ દર્શાવેલી નથી હવે એના ઉપરથી ધારો કે આપણે કોઈ t1 સમય માટે ફેઝર ડાયાગ્રામ દોરવો છે તો સમજો આપણે કોઈ t1 સમય માટે અહીંયા કોઈ આડછેદ ધ્યાનમાં લઈએ ધારો કે અહીંયા પેરેલલ મૂલ્ય આપણે ધ્યાનમાં લઈએ તો આ બ્લેક જે લાઈન આપણે દર્શાવેલી છે વોલ્ટેજ દર્શાવે છે એને પેરેલલ આપણે એક લાઈન દોરીએ તો અહીંયાથી આપણે ઓમેગા t1 કોણે આપણે એક લાઈન આ રીતે દર્શાવી શકીએ સદિશ દર્શાવી શકીએ ફેઝર ઘૂમતો સદિશ આ રીતે આપણે દર્શાવી શકીએ જે શું દર્શાવે છે વોલ્ટેજની વેલ્યુ એ જ રીતે આ રેડ લાઈન ઉપરથી એને આડછેદને સમાંતર આપણે એક લાઈન દોરીએ આ રીતે ચલો તો એ શું દર્શાવશે પ્રવાહની વેલ્યુ I બરાબર તો અહીંયા આપણે આ રીતે પ્રવાહનું મૂલ્ય આપણે I મેળવી શકીએ હવે એ બે વેલ્યુ આપણે દર્શાવવા માટે આ વેલ્યુ કોની છે વોલ્ટેજ આ વેલ્યુ કોની છે પ્રવાહ તો વોલ્ટેજની વેલ્યુ માટે આપણે ઇક્વેશન શું લખી શકીએ Vm sin ઓમેગા t1 આપણે t1 સમય માટે કીધું છે માટે એ જ રીતે પ્રવાહ માટે શું લખી શકાય Im sin ઓમેગા t1 π/2 ચલો પ્રવાહ છે એ વોલ્ટેજ કરતા કડામાં π/2 જેટલો કેવો છે આગળ છે માટે આપણે અહીંયા I ને આગળ દર્શાવેલો છે V ની સાપેક્ષમાં બંને વચ્ચે ખૂણો કેટલો 90 બંને પરસ્પર કેવા છે લંબ છે પરંતુ પ્રવાહ છે π/2 જેટલો વોલ્ટેજ કરતા કેવો છે આગળ માટે આપણે અહીંયા દર્શાવેલો છે ઇન્ડક્ટરમાં આપણે શું દર્શાવ્યું હતું યાદ હોય તો અહીંયા આપણે નીચે લાઈન દોરી હતી બરાબર અહીંયા લાઈન દોરી હતી ને અહીંયા આપણે આ દર્શાવ્યું હતું એમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતા π/2 જેટલો કેવો હતો પાછળ આમાં કેવો છે આગળ બરાબર તો ખાસ સમજો માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથ માટે પ્રવાહ એ વોલ્ટેજ કરતા કડામાં π/2 જેટલો પાછળ કેપેસિટર માટે π/2 જેટલો આગળ માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે શું કહેતા V અને I વચ્ચેનો કડા તફાવત કેટલો 0 કારણ કે બંને કેવા છે એકબીજાને પેરેલલ આપણે કહી શકીએ બરાબર તો બંને એક સાથે સમાન કડામાં હોય છે એવું આપણે માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે કહી શકીએ ક્લિયર સાચું તો આ વાત કરીએ આપણે એક ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ખાસ તૈયાર કરશો ગયા વર્ષે એટલે કે માર્ચ 2020 માં પૂછાયેલો પ્રશ્ન ઇન્ડક્ટરને લાગુ પાડેલ AC વોલ્ટેજ તો આ વર્ષે એટલે કે 2021 માં કદાચ આ પ્રશ્ન પણ પૂછાઈ શકે બરાબર તો પ્રશ્નને ખાસ તૈયાર કરશો 4 માસ માટે પ્રશ્ન આવે કેપેસિટરને લાગુ પાડેલ AC વોલ્ટેજ તો આ રીતે તમે એનો ગાણિતિક સ્ટેપ લખી શકો છો આ રીતે તમે એનો ફેઝર ડાયાગ્રામ દર્શાવી શકો છો ઓકે ઠીક છે જોઈએ આપણે એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન એટલે કે એનો ભાગ જ છે કન્ટિન્યુ આપણે સમજીએ આગળ પ્રશ્ન છે માત્ર કેપેસિટર વાળા પરિપથમાં પાવરની ચર્ચા કરો ફરીથી પ્રશ્ન પૂછાય 2 માસમાં માત્ર કેપેસિટર ધરાવતા પરિપથ માટે પાવરની ચર્ચા કરો તો શરૂઆતમાં આપણે પહેલો પ્રશ્ન સમજ્યા ઇન્ડક્ટર માટે પાવરની વાત કરી હવે આપણે કોના માટે વાત કરી છે કેપેસિટર માટે પાવરની વાત કરીએ છીએ તો આપણે હમણાં જ વાત કરી કે માત્ર કેપેસિટર ધરાવતા પરિપથ માટે પ્રવાહ એ વોલ્ટેજ કરતા કડામાં π/2 જેટલો કેવો હોય છે આગળ હોય છે હવે આ પરિસ્થિતિમાં આપણે કહીએ કેપેસિટરને મળતો તત્કાલીન પાવર તો બેઝિકલી આપણે હમણાં જ વાત કરી હતી
પાવર ઇક્વેશન p i2r લખી શકીએ આપણે i ir અને ir ની જગ્યાએ આપણે શું લખી શકીએ v એટલે કે પાવર નું સૂત્ર આપણે શું મળે p vi બરાબર સાચું હવે પાવર p આપણે તત્કાલીન પાવર p AC વોલ્ટેજ v આપણે શું લખી શકીએ vm sin omega t અને કેપેસિટર માટે હમણાં જ આપણે પ્રવાહનું સૂત્ર તાર્યું પ્રવાહનું સૂત્ર આપણે શું તાર્યું I im sin omega t pi/2 તો સમીકરણ 1 આપણે અહીંયા i ની જગ્યાએ લખી શકીએ I im sin omega t pi/2 બરાબર સમજો એકદમ સરળ પ્રશ્ન છે અને હમણાં જે પ્રશ્ન આપણે ઇન્ડક્ટર માટે પાવરની વાત કરી હતી એ જ છે સેમ જ બરાબર સામાન્ય ફેરફાર છે હું તમને જણાવી દઉં છું ચલો સૂત્ર છે p vi v અને i ની આપણે વેલ્યુ એટલે કે સૂત્ર મૂક્યા બરાબર હવે p vm sin omega t im હવે sin 90 θ એની જગ્યાએ આપણે શું લખીએ cos θ તો પદ આપણે sin omega t pi/2 ની જગ્યાએ શું લખીએ cos omega t બરાબર સાચું p vm im sin omega t cos omega t ચલો સેમ પદ હવે શું કરીએ આ સમીકરણને 2 વડે ગુણતા અને 2 વડે ભાગતા ક્લિયર સમજો vm im/2 into 2 sin omega t cos omega t 2 sin θ cos θ sin 2 θ ચલો આ પદ શું થઈ જાય sin 2 omega t ચલો આ પદ તો એમનું એમ જ vm im/2 into આ પદને આપણે શું લખી શકીએ sin 2 omega t હવે આગળ વધીએ હવે આપણે કેપેસિટર માટે એક પૂર્ણ ચક્ર દરમિયાન એક કમ્પ્લીટ સાયકલ દરમિયાન આપણે એના માટે સરેરાશ પાવર શોધવો છે તો સરેરાશ પાવર શોધવા માટે સમીકરણ આ ધ્યાનમાં લઈએ તો સરેરાશ p આ પદ અચળ છે આગળ લખી દઈએ vm im/2 ઇન્ટુ આની આપણે એવરેજ વેલ્યુ લેવાની આનું આપણે સરેરાશ મૂલ્ય શોધવું પડે લખી શકીએ ઇન્ટુ બ્રેકેટ sin 2 omega t ચલો સમીકરણ આ જે આપણને મળ્યું એમાં sin 2 omega t ની એવરેજ વેલ્યુ હમણાં આપણે પહેલી થિયરીમાં સમજ્યા હતા બરાબર ઇન્ડક્ટર માટે સરેરાશ પાવરમાં આપણે આની સરેરાશ વેલ્યુ શોધી હતી સૂત્ર એપ્લાય કરીને ft વાળું બરાબર ft 1/t સંકલન 0 થી t ft dt તો એ સૂત્ર પ્રમાણે અહીંયા તમને આ થિયરી જો પૂછાય 2 માર્ક્સમાં તો આની એવરેજ વેલ્યુ તમારે ગણતરી કરીને શોધવાની કેવી રીતે જે રીતે આપણે ઇન્ડક્ટર માટે પાવરમાં શોધ્યું હતું તેમ એટલે અહીંયા હું ફરીથી તમને શોધીને બતાવતો નથી ક્લિયર સાચું હવે આપણે જાણીએ છીએ કે એવરેજ વેલ્યુ sin 2 omega t માટે કેટલી છે 0 તો આ પરિસ્થિતિમાં આપણને સરેરાશ પાવર પણ શું મળે 0 બરાબર કારણ કે અહીંયા આપણે 0 મૂકીએ તો સરેરાશ પાવર પણ શું થઈ જાય 0 તો આનો બદલે આપણે કહી શકીએ કે કેપેસિટર માટે એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ પાવરની વેલ્યુ શું હોય છે 0 અહીંયા પણ પાવર કન્ઝમ્પશન શું હોય છે શૂન્ય હોય છે એવું આપણે કહી શકીએ હવે સમજો આપણે 3 થિયરીની વાત કરી પાવર માટે માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે આપણે એક પાવરની સરેરાશ વેલ્યુ મળી હતી ઇન્ડક્ટર માટે પણ એવરેજ પાવરની વેલ્યુ શું મળી 0 એટલે પાવર કન્ઝમ્પશન ત્યાં પણ 0 છે કેપેસિટર માટે પણ એવરેજ પાવર કન્ઝમ્પશન આપણે શું મળ્યું 0 હવે સમજો કે અવરોધ ધરાવતા પરિપથ માટે આપણે એવરેજ પાવરની એક વેલ્યુ મળી હતી પરંતુ ઇન્ડક્ટર અને કેપેસિટરમાં આવી કોઈ વેલ્યુ મળી નહીં અથવા પાવર આપણને શૂન્ય મળે છે એવરેજ એમ પણ કહી શકીએ હવે સમજ આવું કેમ થયું તો ઇન્ડક્ટર માટે તમે ભણી ગયા ચેપ્ટર 6 માં તો ઇન્ડક્ટર માટે ઊર્જા ચેપ્ટર 6 માં તમે ભણી ગયા 1/2 Li2 બરાબર ઓકે ચેપ્ટર 2 માં કેપેસિટર માટે તમે ભણી ગયા ઊર્જા 1/2 Cv2 બરાબર તો સમજો ઇન્ડક્ટર અને કેપેસિટર બંને શું કરે છે એનર્જી સ્ટોર કરે છે એનર્જીનો સંગ્રહ કરી શકે છે ફોર એક્ઝામ્પલ આપણે કેપેસિટરની વાત કરીએ તો કેપેસિટર શું કરે એનર્જી સ્ટોર કરે ઇન ટર્મ્સ ઓફ ઇલેક્ટ્રિક ફીલ્ડ એ જ રીતે ઇન્ડક્ટર શું કરે એનર્જી સ્ટોર કરે ઇન ટર્મ્સ ઓફ મેગ્નેટિક ફીલ્ડ બરાબર એટલે કહી શકીએ આ કેપેસિટર અને ઇન્ડક્ટર એક પ્રકારના સ્ટોરેજ ડિવાઇસ છે એવું આપણે કહી શકીએ એના બંને માટે આપણે એવરેજ પાવર કન્ઝમ્પશન શું મળે છે 0 કારણ કે બંને ઊર્જાનો સંગ્રહ કરી શકે છે જ્યારે અવરોધ એ કોઈ સ્ટોરિંગ ડિવાઇસ નથી એમાં કોઈ ઊર્જાનો સંગ્રહ થતો નથી બરાબર તો આ લેક્ચર માટે આપણે આટલે સુધી રાખીએ છીએ ફરી પાછા મળીશું નવા લેક્ચર સાથે ઓકે ગુડ બાય